ॐ वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव कार्येषु सर्वदा। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। આ ફોલ્ડર મળ્યા બધાને? બધા પાસે આ ફોલ્ડર હોવું જરૂરી છે. હા, વેદાંત ડિંડીમ શિબિરમાં આપણે વિષય પસંદ કર્યો છે, એનું નામ છે વેદાંત ડિંડીમઃ. કદાચ ઘણા લોકોએ પહેલી જ વાર સાંભળ્યું હશે આવું નામ, વેદાંત ડિંડીમ. બોલતા પણ ના આવડે ડિંડીમ, પણ બહુ જ સુંદર આ ગ્રંથ છે. એના રચયિતા છે એવી માન્યતા છે, એવું વિદ્વાનો વચ્ચે એવી સમજ છે કે નૃસિંહ સરસ્વતી નૃસિંહાચાર્ય એ આ ગ્રંથના રચયિતા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે શંકરાચાર્યજીની રચના છે, કારણ કે એક ટેક્સ્ટ બુક છે બ્રહ્મજ્ઞાના વલ્લી માલા એવી કરીને, એમાં જે 4 શ્લોક છે એ સીધા આ ગ્રંથમાંથી જ એમાં છે. એટલે એવું કહેવાય કે શંકરાચાર્યજીની રચના છે એવું કોઈ માની શકે, સ્વાભાવિક છે. પણ એમની શૈલી, શંકરાચાર્યજીની શૈલી છે, એ શૈલી આ ગ્રંથમાં નથી. એટલે ઘણા બધા વિદ્વાનો, મોટાભાગના વિદ્વાનોનું કહેવું એવું છે કે આ રચના શંકરાચાર્યજીની નથી, પણ ઋષિવ આચાર્યજીની છે. એ વધારે યોગ્ય પણ જણાય છે, એ પ્રકારની માન્યતા. અને વેદાંત શબ્દ પોતે જ સૂચવે છે વિષય, કે આ ગ્રંથ શેને લગતો છે, શું આનો વિષય હશે. તો કે વેદાંતમાં જે તાત્પર્ય છે એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. ડિંડીમ શબ્દનો અર્થ, આમ તો ડિંડીમ એટલે નગારો, નાનકડો એક નગારો, પણ અહીંયા નગારો એવો અર્થ નથી થતો. નગારા દ્વારા જે કામ કરવામાં આવતું હોય, નગારું પીટીને જે ઘોષણા કરવામાં આવતી એક જમાનામાં, એ પ્રકારનો અર્થ છે. વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરવા માટે જે પ્રકરણ ગ્રંથોનું અધ્યયન થતું હોય, પ્રકરણ ગ્રંથોના માધ્યમથી જે અધ્યયન થતું હોય, એવા પ્રકરણ ગ્રંથો ઘણા બધા છે. પણ એમાં આ જે પ્રકરણ ગ્રંથ છે એને ઘણી બધી માન્યતા મળેલી છે. પ્રકરણ ગ્રંથ એટલે જેમાં વેદાંતની પ્રક્રિયાઓ, ઉપનિષદની અંદર જે પ્રક્રિયાઓ હોય એનું નિરૂપણ કરવામાં આવતું હોય, એને પ્રકરણ ગ્રંથ કહીએ. એટલે ઉપનિષદોની અંદર ઉપનિષદનું જે મુખ્ય તાત્પર્ય છે, જીવ અને બ્રહ્મનું ઐક્ય, એ ઐક્યને સમજાવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓનો આધાર લેવામાં આવતો હોય. કાર્યકારણ પ્રક્રિયા, અધ્યારોપવાદ પ્રક્રિયા, પછી જુદા જુદા પ્રકારના દૃગ્દૃશ્ય વિવેક, આત્માનાત્મ વિવેક,
મોટાભાગની આ બધી પ્રક્રિયાઓ, આ બધી પદ્ધતિ મૂળ વસ્તુને સમજાવવા માટે કે વેદાંતમાં મુખ્ય વિષય કયો છે, તો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવ બ્રહ્મ એવ ના અપરઃ, જીવ બ્રહ્મથી જુદો નથી, જે છે તે પરમાત્મા છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ એક વસ્તુ વેદાંતને સમજાવવી છે, એનું મુખ્ય તાત્પર્ય છે. કેમ સમજવું એના માટે જુદી જુદી પ્રક્રિયાઓનો આધાર લેવામાં આવે તો આવી જે ઉપનિષદની પ્રક્રિયાઓ ઘણીવાર ઘણી જટિલ જણાતી હોય એવી બધી પ્રક્રિયાઓ છે એ આ ગ્રંથની અંદર પણ સમાવી લેવામાં આવી છે. એવું કહેવાય છે કે 4 વેદની અંદર જે 200 જેટલા ઉપનિષદ એનાથી પણ વધારે હશે, પણ આ બધા ઉપનિષદની અંદર જે પ્રક્રિયાઓનો ઉપયોગ થયો છે એ આની અંદર આવી જાય છે. 94 શ્લોકની અંદર આ બધા ઉપનિષદોનું સંકલન, અને બહુ સુંદર રીતે ગ્રંથકારે આપણને સમજાય એવી સરળ પદ્ધતિમાં આ વિષયની છણાવટ કરી છે, એટલે અધ્યયન કરવાની બહુ મજા આવે. આ ગ્રંથનું સ્વરૂપ એવું છે કે માની લો કે કોઈ વ્યક્તિ પહેલી જ વાર આવતી હોય, પહેલી જ વાર એનું શ્રવણ કરતી હોય વેદાંતની, તો એને પણ મજા આવે. ઘણા વર્ષોથી શ્રવણ કરીને આપણે આપણી બુદ્ધિને સંસ્કૃત બનાવી હોય, સુસંસ્કૃત બનાવી હોય, તીક્ષ્ણ બનાવી હોય, આપણે બધું સમજી શકતા હોઈએ, બધો વિવેક સમજી શકતા હોઈએ, ઉપનિષદનો જે પણ સંદેશ છે કે જે પણ ઉપદેશ છે એ બધી વસ્તુઓ વિશે વિચાર કરવાનો સામર્થ્ય આપણી અંદર પ્રાપ્ત થયું હોય, એવા જે સાધકો છે એને પણ આમાં મજા આવે, એ પણ આનંદ લઈ શકે. અને જે લોકો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા બહુ સારી રીતે સમજી શક્યા હોય અને અહમ બ્રહ્માસ્મિ એવું દર્શન એની બુદ્ધિ સરસ રીતે કરાવી શકતી હોય, એમાં એને હવે કોઈ સંશય ના રહ્યો હોય પોતાના સ્વરૂપના દર્શનમાં, તો એને પણ આમાં આનંદ આવે, એટલો જ આનંદ આવે. એટલે બધા જ સ્તરના સાધકોને આ ગ્રંથમાંથી મળી રહે. જેમ આપણને શીખવાડે છે ને અધ્યયનમાં કે મુખ્ય વસ્તુ તો કઈ છે, આત્માવારે દ્રષ્ટવ્ય, મનુષ્યએ પોતાના જીવનમાં આત્માનું દર્શન કરવું જોઈએ. ઉપનિષદની અંદર જે વાર્તાલાપ હોય, ગુરુ શિષ્ય વચ્ચેના વાર્તાલાપ હોય કે પછી ત્યાંના જે પાત્રો હોય, જેમ કે આ આત્માવારે દ્રષ્ટવ્ય એ કોને કહે છે, ખબર છે? હા, ગાયત્રી એને નહીં, જોજો ભાઈ, ગાર્ગીને નહીં, એમની કથામાં છે ને બહુ બધું શીખવાનું હોય છે કે ભાઈ આ યાજ્ઞવલ્ક્ય મુનિ જ્યારે એની પત્નીને સમજાવી રહ્યા છે તો એની ભૂમિકા શું હતી કે યાજ્ઞવલ્ક્ય મુનિ તો બહુ મોટા જ્ઞાની હતા, બહુ બધું જ્ઞાન હતું એની પાસે, અને એવા જ્ઞાની હતા છતાંય એની બંને પત્નીઓને બોલાવીને કહે છે કે આ સંપત્તિ હું તમને બંનેને સરખે ભાગે વહેંચી દઉં છું અને હવે તો હું જઉં છું. શેના માટે જઉં છું ભાઈ, શું કામ જાઓ છો, આવું પ્રશ્ન થવો જોઈએ ને. પણ બંને પત્નીઓએ પ્રશ્ન ના કર્યો. ગાર્ગી હતી ને એને તો થયું કે ભાઈ ઠીક છે, વૃદ્ધાવસ્થામાં માણસ આવું કરતા હશે અને એ જમાનામાં આવી પ્રથા હશે, કોઈ જાય, પણ એને તો એવું કે ભાઈ ચલો અમારું જીવન જીવવું જોઈએ, અમને જીવનમાં મુશ્કેલી ના પડવી જોઈએ, એટલે અમને સંપત્તિ મળી ગઈ તો સંતોષ છે, એ યોગ્ય રીતે એણે વ્યવહાર કર્યો છે, અમને જે જરૂરી હોય સંપત્તિ આપી છે અને ભલે જતા. પણ મૈત્રેયી હતી ને એ થોડીક વિચક્ષણ હતી, એટલે બુદ્ધિમાન હતી. એને એમ થયું કે આ બધું છોડીને જાય છે, સંપત્તિ પણ આપી દે છે, અમને બંનેને વહેંચી દીધી સંપત્તિ, અને આટલી બધી સંપત્તિમાંથી પોતાના માટે કશું ના રાખ્યું, અને પોતે જાય છે આ છોડીને, તો જરૂર કોઈક ચડિયાતી વસ્તુ માટે જતા હોવા જોઈએ, આટલું અનુમાન એ કરી શકે. એટલે એને એમ થયું કે ભાઈ અમે સંપત્તિ દ્વારા અમે તો રહીશું, પણ એ શું મેળવવાના છે, એ જીવનમાં શું મેળવી જશે, કોઈક ઉત્કૃષ્ટ વસ્તુ એની નજરમાં હોવી જ જોઈએ. એટલે એણે પૂછ્યું કે સ્વામી તમે કેમ આવું કરો છો, તમે ક્યાં જાઓ છો, શું કરશો, આ સંપત્તિ છોડીને તમે શેના માટે જાઓ? આવું પૂછનાર મૈત્રેયી હતી. હા, ગાર્ગી નહીં, પણ કોણ હતું? મૈત્રેયી. આવું પૂછ્યું તો કે હું સંન્યાસ લઉં છું. સંન્યાસ શેના માટે? તો કે જ્ઞાન માટે. પણ તમે તો જ્ઞાની જ છો મહારાજ, તમારે સંન્યાસ લેવાની શી જરૂર છે?
અત્યારે તમારું શ્રેષ્ઠ જ્ઞાની તરીકે તમારી પ્રસિદ્ધિ છે, સ્વીકાર છે, તમારે સંન્યાસ લેવાની શી જરૂર છે એ પણ આપણને સમજાવે. એક એવી કથા, એવા સંવાદ દ્વારા પણ આપણને ઘણો બધો બોધ આપે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આત્મજ્ઞાનમાં નિષ્ઠા માટે એને અનુરૂપ જીવન જીવવું જરૂરી છે, તો એનું ફળ મળે. નહીંતર જ્ઞાન તો હોય બુદ્ધિમાં, પણ આપણા જીવનમાં એટલી ને એટલી જ સમસ્યાઓ હોય, એટલું જેટલું દુઃખ હોય, એટલી જેટલી ચિંતાઓ હોય, અને જ્ઞાનનું ફળ તો આનંદ છે, શાંતિ છે. એ ના મળે તો પછી જ્ઞાનનો અર્થ શું? એટલે આપણને તો શેમાં રસ હોવો જોઈએ? જીવન મુક્તિમાં રસ હોવો જોઈએ. જીવન એવો મુક્ત હોય, જીવતા હોઈએ અને જ્ઞાનનો આનંદ મળે, જ્ઞાનનો લાભ મળે. અને એ મનુષ્ય મેળવી શકે એમ છે, કોઈ પણ મનુષ્ય એ વસ્તુ પ્રાપ્ત કરી શકે એમ છે. એટલે આપણા જીવનમાં આ બધી વસ્તુઓનું મહત્ત્વ સ્થપાતું જવું જોઈએ. ખાલી જાણી લીધું, ખબર પડી ગઈ, એનાથી કામ નથી થતું. આપણે પહોંચવું તો છેક સુધી પહોંચો, લક્ષ્ય ઊંચું જ લક્ષ્ય રાખો. અને શું કામ? વાય શુડ વી કોમ્પ્રોમાઇઝ ફોર ધ લેસ? જો અનંતની પ્રાપ્તિ થતી હોય તો શું કામ થોડુંક મેળવીને સંતોષ લેવો? એવો બોધ પણ આપે છે. આટલા જ્ઞાની, આટલા સંપત્તિવાળા અને બધી રીતે સુખી, ઘર છોડવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી, સંન્યાસ લેવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી, છતાં પણ જો એ સંન્યાસ લેતા હોય તો એ બતાવે છે કે એના હૃદયમાં આત્મદર્શન માટે, એમાં નિષ્ઠા માટે કેટલો બધો પ્રેમ હશે, અને એના હૃદયમાં બીજી બધી વસ્તુઓ માટે કેટલો વૈરાગ્ય હશે. એટલે મૈત્રેય પૂછે છે, મહારાજ તમે સંન્યાસ દ્વારા શેની અપેક્ષા રાખો છો? તો કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા દ્વારા મને અમૃત તત્વની પ્રાપ્તિ થશે, અને મને અમૃતમાં રસ છે. અમૃત એટલે અમરતા, જ્યાં દુઃખનું નામ નિશાન નથી, એવી જે પ્રકારની સ્થિતિ છે એમાં મને રસ છે. બસ મૈત્રેયને તો હવે એમાં મૈત્રેયને બુદ્ધિમાં નથી, એટલે આ બધું ખબર પડી ગઈ કે મહારાજ શેના માટે જાય. તો શું મહારાજ આ સંપત્તિથી કશું ના મળે? તો કે આ સંપત્તિ નહીં, પૃથ્વીમાં જેટલી પણ સંપત્તિ છે એટલી સંપત્તિ આપી દેવામાં આવે તો પણ આ અમરતા નામની વસ્તુ પ્રાપ્ત થાય નહીં, અને હું એના માટે જાઉં છું. એટલે મૈત્રેય કહે છે કે અમરતા શેનાથી પ્રાપ્ત થાય? મને પણ અમૃતમાં જ રસ છે, મને પણ અમરતામાં જ રસ છે, મને પણ આનંદ અને શાંતિ જ જોઈએ. શેનાથી પ્રાપ્ત થાય? અને યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે, મૈત્રેયી તું મારી પત્ની છે, તું મને પ્રિય હતી જ, પણ આજે જ્યારે તું આવું પૂછે છે ત્યારે તું મને અત્યંત પ્રિય જણાય છે. હવે મને તારા માટે બહુ જ આદર જન્મ, બહુ જ માન જન્મ. આવ બેસ. અને શાંતિથી સમજાવે છે કે જો અમરતા પ્રાપ્ત કરવી હોય, અમરતા જોઈતી હોય, ખરેખર એવું યાજ્ઞવલ્ક્ય પૂછે નહીં કે અમરતા જોઈતી હોય, અમરતા જ જોઈતી હોય. અને મૈત્રેયીને તો જોઈતી હોય કે કેમ, પણ આપણને સમજાવી રહ્યા છે કે જગતમાં જીવ માત્ર શેની અપેક્ષા રાખે છે, શેની ઈચ્છા છે, દરેકના હૃદયમાં કયા પ્રકારની ઝંખના છે, કયા પ્રકારની પ્રાર્થના છે. કોઈ દુઃખને ઈચ્છે છે, કોઈ મૃત્યુને ઈચ્છે છે, કોઈ અજ્ઞાનને ઈચ્છે છે, કોઈ ઈચ્છતું નથી. પણ આપણા જીવનમાં એનું જ સામ્રાજ્ય છે. દરેક જીવના હૃદયમાં આ જ વસ્તુ છવાયેલી છે. પરવશ છીએ આપણે, અજ્ઞાન છીએ તો શું કરીએ? સહન કરવું પડે છે. પરવશ છીએ, દુઃખ છીએ, શું કરીએ? બહુ બધો પ્રયાસ કરીએ છીએ, પણ દુઃખ હંમેશ માટે જતું જ નથી. આપણું ચાલે તો મરીએ જ નહીં, કોને મરવું ગમે? પણ મરવું જ પડે છે. બધાને મરતા જોઈએ છે, આપણને ખબર છે કે આપણે પણ એક દિવસ મરવું પડશે, અને આપણે જીવન જીવીએ છીએ અને એવું માનીએ છીએ કે અમે સુખી છીએ. તો માની લીધું કે સુખી છીએ, ખરેખર સુખી છીએ નહીં. પ્રમાણિકપણે જો કોઈ પૂછે તો આપણે સુખી નથી. તો દરેક જીવની ઈચ્છા છે, કોઈ પસંદગી નથી કે તમારે અમરતા જોઈએ છે કે મૃત્યુ જોઈએ છે, દુઃખ જોઈએ છે કે સુખ જોઈએ, એવો વિકલ્પ નથી. જ્ઞાન જોઈએ કે અજ્ઞાન જોઈએ. જે વિકલ્પ એટલે શું? તમને કોઈ પૂછે ચા પીશો કે કોફી પીશો, તો વિકલ્પ કહેવાય. કેમ? કોઈ કહેનારું નીકળે, ભાઈ અમે ચા નથી પીતા, અમે કોફી પીએ છીએ. પણ તમને સુખ જોઈએ કે દુઃખ જોઈએ? શું ચાલશે? ત્યાં તમે તમારું ડાપણ બતાવો, ચાલશે, ફાવશે, ગમશે. અમને તો આવું શીખવા મળ્યું, ચાલશે, ફાવશે, ગમશે, અમે તો બધું ચલાવી લઈએ. લોકોને એમ થાય કે અમે જ્ઞાની થઈ ગયા, અમે ઓર જીવન જીવી શકીએ. તો ત્યાં ચાલે, ચાલશે, ફાવશે, દુઃખ ચાલશે, ફાવશે, ગમશે, અજ્ઞાન ચાલશે, ફાવશે, ગમશે, એવું ચાલે? એવું ત્યાં એવો ઉપાય ના, એવો ઉત્તર ના આપી શકીએ.
કારણ કે કોઈને દુઃખ જોઈતું જ નથી, કોઈને અજ્ઞાન જોઈતું જ નથી. એટલે ત્યાં વિકલ્પ નથી, ત્યાં કોઈ આપણને પસંદગી માટેની છૂટ નથી, સ્વતંત્રતા નથી. દરેકને એક જ વસ્તુ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, મુક્તિ જોઈએ છે, અમરતા જોઈએ છે, સુખ જોઈએ છે, પ્રેમ જોઈએ, જે શબ્દો વાપરો આ વસ્તુની ઈચ્છા દરેક જીવ ધરાવે છે. અને નામ અમરતા. એ શેનાથી પ્રાપ્ત થાય? એટલે યાજ્ઞવલ્ક્ય મુનિએ મૈત્રેયને કહ્યું કે જીવ માત્ર જેને ઝંખે છે એ જે છે અમરતા કે અનંતતા, એ આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ છે. આ ગ્રંથમાં પણ આપણને સમજાવશે. એ આત્માનું જ સ્વરૂપ છે. માટે મહાવાક્ય છે તત ત્વમ અસી. તું જેને ઈચ્છે છે એ તું જ છે. આત્માનું સ્વરૂપ છે, આત્માનું જ સ્વરૂપ છે. માટે હે મૈત્રેયી, જીવનમાં આત્માનું દર્શન થવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય. દર્શન એટલે આંખોથી દર્શન કરવું એવું દર્શન નહીં. દર્શન એટલે કે બુદ્ધિથી પોતાના સ્વરૂપને ઓળખવું જોઈએ. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ આપણે જાણવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય. એક ઉપાય આપી દીધો. અમરતા જોઈતી હોય તો એક જ ઉપાય છે, આત્માવારે દ્રષ્ટવ્ય. પણ કેમ જાણવો આત્માને, કેમ ઓળખવો? કારણ કે બધા જ આપણી જેવા છે, બધા જ અજ્ઞાની છે. હું કોની પાસે જાઉં અને પ્રમાણ કહું? આત્માના સ્વરૂપનું દર્શન કરવા માટેનું પ્રમાણ કહું તો શ્રુતિ એકમાત્ર પ્રમાણ છે, શાસ્ત્ર એકમાત્ર પ્રમાણ છે. આપણી બુદ્ધિમાં આપણા વિશેની જે સમજ છે કે હું જીવ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું સફળ છું, નિષ્ફળ છું, દુઃખી છું, સુખી છું, આપણા વિશેની આવી સમજ છે. આપણા વિશેની સમજ શ્રુતિ પાસે કેવી છે? શ્રુતિ શું કહે છે? કોઈ એક વ્યક્તિ માટે નહીં, દરેકે દરેક જીવ માટે શ્રુતિનું શું કહેવું છે? આમ તો શ્રુતિનું એવું કહેવું છે કે જીવ માત્ર પરમાત્મા છે, જીવ માત્ર શિવ છે. પણ બીજા બધા જીવોને આ ઉપદેશ આપણે ઉપલબ્ધ ના કરાવી શકીએ. બધા જીવોની અંદર આ પ્રકારની વ્યવસ્થા ભગવાને નથી મૂકી. એક મનુષ્યની અંદર ભગવાને એવી વ્યવસ્થા કરી આપી છે, એક વિશેષ વસ્તુ આપી છે, બુદ્ધિ નામની એક વિશેષ ભેટ આપી છે, જેને કારણે મનુષ્ય આ ઉપદેશ ગ્રહણ કરી શકે. એટલે દરેક જીવનું સત્ય શ્રુતિ જાહેર કરે છે. નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, પૂર્ણોસી, ધન્યોસી, કૃતકૃત્યોસી. શ્રુતિને તો એક જ કહેવું છે, સત્યમ શિવમ સુંદરમ. તું નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, તું પૂર્ણ જ છે, તું શિવથી અભિન્ન છે. શિવ જ તારું સત્ય છે. દરેક જીવનું સત્ય શિવ જ છે. શિવ એટલે પરમ કલ્યાણકારી, શિવ એટલે આનંદ સ્વરૂપ, શિવ એટલે સત સ્વરૂપ, શિવ એટલે ચિત્ત સ્વરૂપ, શિવ એટલે આનંદ સ્વરૂપ. દરેકનું સત્ય આ જ છે. આવું શ્રુતિ જાહેર કરે છે. તો આપણી બુદ્ધિમાં આપણી જે સમજ છે એ સાચી કે શ્રુતિ આપણા વિશે જે કહે છે એ સાચું? આપણો અનુભવ છે એ સાચો કે શ્રુતિ કહે છે ભલે અનુભવ ના હોય તો પણ એ સાચું? આવું આપણે ક્યારે વિચારવા તૈયાર થઈએ? શ્રુતિ માટે આદર હોય તો. શ્રુતિ એટલે શાસ્ત્ર, એટલે ઉપનિષદ, ભગવદ્ ગીતા, કેવા પ્રકરણ ગ્રંથો, એ બધા માટે આપણને આદર હોય, આપણા હૃદયમાં એના માટે પૂજ્ય ભાવ હોય, આપણા હૃદયમાં એ બધા ગ્રંથોમાં જે ઉપદેશ છે એના માટે શ્રદ્ધા હોય, એના માટે પ્રેમ હોય. ઈશ્વર કૃપાથી કહો, બાળપણથી આપણે કોઈ સંસ્કાર લઈને આવ્યા હોય એના કારણે કહો, ઘરના સંસ્કાર, પોતાનું સત્કર્મ, પોતાનું ચિંતન, પોતે જીવનમાં જે કંઈ બોધ લીધો હોય એ બધાને કારણે જો આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવી શકતા હોઈએ તો શાસ્ત્ર શું કહે છે એ આપણે સાંભળીએ. એવું છે કે આપણને જગતમાં છે ને ઘણા લોકો બહુ સારું સારું કહે અને આપણે ઘણાને સારું સારું કહીએ. તમે તો બહુ મહાન કવિ છો, તમે મોટા વિદ્વાન છો, તમારી તો વાત જ છે, તમારી પાસે તો કેટલી બધી શક્તિઓ છે, કેવું સામર્થ્ય છે, કેવી આવડત છે. આ વખાણ કરે લોકો, આપણા વખાણ કરે અથવા આપણે બીજાના વખાણ કરીએ અને બધા જાણે છે કે આ વખાણ કરવા પાછળ કંઈક ને કંઈક હેતુ હોય છે.
ના પણ હોય, પણ મોટે ભાગે એ બધા વખાણ કરવા દ્વારા કદાચ આપણે એ વ્યક્તિને ખુશ કરવા માગતા હોઈએ કે સમાજની અંદર કશું કોઈની પાસેથી લેવું હોય તો લોકો આ પ્રકારનો વ્યવહાર કરતા હોય, તો શ્રુતિ આપણા વખાણ કરે છે આવું કહીને. શ્રુતિ આપણા વખાણ કરતી શક્યતા છે કે ભાઈ લોકો જેમ વખાણ કરે શ્રુતિ પણ કે હા તું શિવ સ્વરૂપ છે, તું સાક્ષાત પરમાત્મા છે, આવું કદાચ શ્રુતિ વખાણ કરતી એવું બને. ભાઈ વખાણ ક્યારે કરવાના હોય, કશુંક લેવાનું હોય ત્યારે. શ્રુતિને આપણી પાસેથી કશું લેવાનું નથી, શ્રુતિને પોતાનો કોઈ સ્વાર્થ નથી. એટલે શ્રુતિ જે જાહેર કરે છે એ જે સત્ય છે એને જ પ્રગટ કરે છે. એમાં કોઈ વખાણ કરવા માટે નથી કહેતું કે આપણને ખાલી આશ્વાસન આપવા માટે શ્રુતિ કહેતી હોય એવું પણ નથી. શ્રુતિ જે કહે છે એ પરમ સત્ય જાહેર કરે છે. આપણું જે સત્ય છે એ જ શ્રુતિ કહે છે. તો એ ગમે કે ના ગમે, આવું સાંભળીને આપણને આનંદ થાય કે ના થાય, ભલે અનુભવમાં ના હોય પણ કોઈક તો સારું કહેનારું નીકળ્યું. અને જેને કંઈ સ્વાર્થ નથી એ મને સારી વાત કહે છે, સાચી વાત કહે છે, તો એ સાંભળવામાં તો આનંદ આવે. હું માનું છું કે આનંદ આવવો જોઈએ. હો, લોકો એટલા બધા નિરાશ હોય છે, એટલા બધા ડિપ્રેશનમાં હોય છે, અને એટલા બધા દુઃખને કારણે પોતાના વિશે એવો એટલા નીચલા સ્તરનો અભિપ્રાય ધરાવતા થઈ ગયા હોય, જીવનમાં કોઈ પ્રકારની આશા જ ના હોય, સુખની, પ્રેમની, કે પોતે કંઈ કરી શકે જીવનમાં, કે એ સુખ માટે અધિકારી છે કે ભાગ્યશાળી છે એવું પણ ઘણા માણસો પોતાના વિશે વિચારી નથી શકતા. એવી સ્થિતિમાં જીવતા હોય છે. અને પછી આપણને કોઈ કહે કે તું પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, તો આપણને બહુ સત્યતા ન જ લાગે, સમજી શકાય. એટલે મેં કહું આ તો ઈશ્વર કૃપાથી સત્કર્મના પરિણામ રૂપ કહો, ભગવાનની કૃપાથી કહો, કોઈક કારણસર કોઈક અલૌકિક વસ્તુ આપણી પાસે છે એવું માનવું પડે કે ઘણા બધા દુઃખ વચ્ચે, ઘણી બધી નિરાશા વચ્ચે પણ આપણે શ્રુતિના આ બોધને ગ્રહણ કરી શકીએ. આપણને એમાં શ્રદ્ધા હોય તો સમજવું કે આપણા ઉપર ઈશ્વરની ઘણી બધી કૃપા છે. અને આપણને રસ જાગે કે હા મારે દુઃખમાંથી છૂટવું જ છે, અને આપણા પ્રયત્નોથી આપણે થાકી ગયા, હવે કોઈ પાસેથી અપેક્ષા રાખી શકાય એવું છે નહીં, ક્યાંયથી કોઈ આશા છે નહીં, અને દુઃખ મળતું હોય તો ક્યાંથી મળશે, પ્રેમ જોઈતો હોય તો ક્યાંથી મળશે, અનંતતા જોઈતી હોય તો ક્યાંથી મળશે. તો શ્રુતિના આ શબ્દો સાંભળીને આપણને શ્રુતિ પાસેથી અપેક્ષા રહે, ભલે અનુભવમાં દુઃખ હોય, પણ જે કંઈ શ્રુતિ કહે છે સાંભળવા માટે આપણે તૈયાર થઈએ અને પૂછીએ કે હા આત્માવાળે દ્રષ્ટિ વાત તો સાચી છે, આત્માનું દર્શન કરવું જોઈએ. આત્મા જે એક સુખ સ્વરૂપ છે, આત્મા સુખ સ્વરૂપ જ છે. આત્મામાં દુઃખનું નામ નિશાન નથી, આત્મામાં કોઈ પ્રકારના વિકારની સ્થિતિ નથી, વિકારને સ્થાન નથી, આત્મામાં જન્મ મૃત્યુ નામની વસ્તુ નથી. આ બધું સાંભળીને આપણને એક ઉત્કંઠા જન્મે અને દર્શન કરવાની ઈચ્છા થાય કે મારે આત્માનું દર્શન કરવું છે, કયો ઉપાય છે. અને મૈત્રેયે આવું જ પૂછ્યું કે મહારાજ આત્માનું દર્શન કરવું હોય તો કયો ઉપાય છે. યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે આત્માવારે શ્રોતવ્ય, પહેલાં દ્રષ્ટવ્ય, મુખ્ય ઉપાય કહી દીધો, આત્માનું દર્શન કરવું જોઈએ. પણ દર્શન કેમ કરવું, દર્શનની પ્રક્રિયા શું છે? આત્મા આંખોથી જોવાની વસ્તુ નથી, આત્મા જાણવાની વસ્તુ છે. જાણવું ક્યાંથી, કોની પાસેથી જાણવું? પ્રમાણ હોવું જોઈએ, શ્રુતિ પ્રમાણ છે. લોકોને બહુ જ વિરોધ હોય છે. આ શાસ્ત્ર તો તમે બધા ખાલી શાસ્ત્રની વાતો કરો છો, પણ કોને જ્ઞાન થયું? એની કરતાં અમે તો સાદું સીધું અમારું જીવન જીવવામાં માનીએ છીએ, નાની મોટી સેવા કરીને અમે સુખી થઈ જઈશું, અમારે કંઈ શાસ્ત્રની જરૂર નથી. આમ શાસ્ત્રને ફગાવી દે, જે પણ કારણ હોય, જે પણ કારણ હોય. પણ પરમાત્માને જાણવું હોય, આત્માને જાણવો હોય તો ક્યાં જવું, કોની પાસે જવું? બધા આપણી જેવા જ છે, બધા અજ્ઞાની જ છે, બધાનો જન્મ થયેલો છે, અને બધા આ અમર આત્માના દર્શનની ઈચ્છાથી જ જન્મેલા છે. એ તો જાણતો નથી માણસ કે જન્મ શેના માટે છે. એક જ ઈચ્છા લઈને જન્મ્યો છે, એ જાણતો નથી કે મારી મૂળભૂત ઈચ્છા આત્માના દર્શનની જ છે. શ્રુતિ કહે છે એટલે આપણે દર્શન નથી કરવાનું, આપણે ઓળખીએ આપણી ઈચ્છાને તો જણાશે કે હા મારી ઈચ્છા આ શિવ સ્વરૂપ પરમાત્માને જ જાણવાની છે, આત્માને જ જાણવાની છે. અને તો પછી જાણવાની ઈચ્છા પૂરી કરો, એ ઈચ્છા પૂરી કરો. હજારો ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, એમાં આ ઈચ્છા પૂરી કરવા પુરુષાર્થ થઈ શકે ને? પણ એ બાજુ નહીં જોવાનું, બીજી બધી ઈચ્છાઓને મહત્ત્વ આપીએ.
આત્માની ઈચ્છા પૂરી કરવી હોય તો કેમ પૂરી થાય એ જાણવું પડે. અને કોની પાસે જવું? એક જ પ્રમાણ છે, શ્રુતિ એક જ પ્રમાણ છે. વેદાંતો નામ, વેદાંત નામનું એક જ પ્રમાણ છે આત્મા માટે. આપણું સ્વરૂપ ખરેખર જેવું છે એવું જો કોઈ કહેનાર હોય તો શાસ્ત્ર છે. વેદાંત શાસ્ત્ર આપણા સ્વરૂપને સિદ્ધય નથી કરતું, પ્રગટય નથી કરતું. આ સ્વરૂપ પ્રગટ જ છે, આપણે જાણતા નથી. અને શ્રુતિ આપણને એનું દર્શન કેમ થાય એના માટેનું માત્ર માર્ગદર્શન આપે છે. માત્ર માર્ગદર્શન. આપણે સ્વીકારીએ કે જીવનમાં અંધકાર છે, અવિદ્યા છે, દુઃખ છે, માર્ગ જડતો નથી, અને તો ક્યાં જવું? કોઈક આપણને માર્ગ બતાવનાર હોય એવો વિશ્વાસ જન્મે તો આપણે એના શરણે જઈએ. એટલે યાજ્ઞવલ્ક્ય મુનિ તો કહે છે કે આત્માનું દર્શન કરવું હોય તો એના માટેનું મુખ્ય સાધન છે આત્માવારે શ્રોતવ્ય. આત્માનું શ્રવણ થવું જોઈએ. અને એ બધી પ્રક્રિયા તમે જાણો છો કે શ્રવણ કેવી રીતે થવું જોઈએ. આપણે એમ કે ઘરે બધી કેસેટો લઈ આવીએ અને બેઠા બેઠા સાંભળીએ, એ પછી કરી શકાય. પણ શરૂઆતમાં શ્રવણ એટલે સીધું જ ગુરુ મુખેથી શ્રવણ. બહુ સરસ કાર્ય હોય છે આ કાર્ય. પણ એમાં પહેલાં આપણે શરણે જઈએ, શ્રુતિના શરણે જઈએ અને શ્રવણ માટેની આપણી તૈયારી હોય. પહેલું કામ છે આત્માવારે શ્રોતવ્ય. પછી જે શ્રવણ કર્યું હોય એના ઉપર આપણે ચિંતન કરીએ, મનન કરીએ. શ્રવણ દરમિયાન મનન થતું હોય છે, પણ જે શ્રવણમાં ધીરે ધીરે આપણને સાચી સમજ આવતી જાય, એ સાચી સમજ આપણા જીવનનો એક આધાર બને. પછી એવું નહીં કે આપણે ક્લાસમાં ગયા અને સાચું સમજ્યા પછી ક્લાસની વાત ક્લાસમાં જ રહે અને પછી આપણે આપણી પ્રવૃત્તિમાં ડૂબી જઈએ અને પાછા હતા એવા ને એવી ટેવ, એવા ને એવા સંસ્કાર, એવું નવો જ વર્તન, એવો નવો વ્યવહાર. એના માટે શ્રવણ નથી. શ્રવણ પછી ધીરે ધીરે એ શ્રવણ આપણો પીછો કરે. વેરેવર યુ ગો વી ફોલો યુ. એટલે નેટવર્કવાળા જાહેરાત કરે ને, અમારું નેટવર્ક તમારો પીછો કરશે. મોબાઈલની જાહેરાત હોય ને એમ આપણે જ્યાં જઈએ ને ત્યાં આ બોધ આપણી પાછળ પાછળ આવે. એકવાર શ્રવણ દ્વારા અંદર સાચી સમજ જતી જાય પછી એ સમજ આખા દિવસની આપણી જે પ્રવૃત્તિ હોય એમાં એ માર્ગદર્શન આપે. પણ જીવનમાં માર્ગદર્શન જોઈએ, પ્રકાશ જોઈએ. જેમ અંધારું હોય અને તમે મોટર ગાડી લઈને નીકળ્યા હો તો આગળ રસ્તો કાપવો હોય તો સૌથી પહેલી જરૂરિયાત કોની જોઈએ? ગાડી ચાલે છે ખરી પણ બહારે લાઇટ નથી અને ગાડીમાં લાઇટ ના હોય તો ચાલે? આગળ વધી શકાય? ગાડીમાં લાઇટ હોય કેવી રીતે ધીરે ધીરે તમને આગળ પ્રકાશ આપે ને તમે કેમ આગળ વધો? એમ આપણી બુદ્ધિમાં અંધકાર હોય અને એ અંધકારમાં આપણે જીવન તો જીવીએ છીએ, આપણે જાણતા નથી આ બધી વસ્તુઓ. પણ જ્યારે ખબર પડે કે હા અંધકારમય જીવન છે, અવિદ્યા લઈને જ જન્મેલા છીએ, અજ્ઞાન લઈને જ જન્મેલા છીએ અને અજ્ઞાનના પાયા ઉપર જ આપણું જીવન રચાયેલું છે. આપણે કોણ છીએ એ નથી જાણતા, જગત કોણ છે, જગતનું સ્વરૂપ કેવું છે એ નથી જાણતા, પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ પણ આપણે નથી જાણતા. તો પછી આ તો અંધકાર થયો અને જીવન જીવ્યા જ કરીએ. કેવી રીતે જીવીએ? આખું જગત જેમ જીવે છે એમ આપણે પણ એમાં જોડાઈ જઈએ. એટલે પેલું ઘેટું ખાડામાં પડીને આગળ જાય તો આપણે શું કરીએ? ખાડામાં પડીએ. પછી વિચાર ના કરીએ કે ભાઈ આપણે એણે કર્યું એટલે આપણે કરવું જરૂરી જ છે, એ વિચાર ના કરીએ. આમ થવું માન્યતા જ છે કે જીવન આમ જ જીવાય. એક ક્રમ નક્કી છે. બાળક મોટું થયું એટલે આટલું ભણતર ને પછી એનાથી મોટું થયું એટલે આટલું ભણતર ને પછી ડિગ્રી ને પછી કેરિયર ને પછી લગ્ન ને પછી બાળકો ને પછી પરિવાર. આ વ્યાખ્યા થઈ ગઈ કે જીવન આનું જ નામ. પછી એમાંથી કોઈ આઘું પાછું થાય ને તો લોકો એની સામે જરા જુદી રીતે જોવે. હવે એવું નથી. ત્યારે મારા સ્વામી દયાનંદજી મહારાજ બહુ હસાવે કે ભાઈ આ પડોશી આવીને મારી માને હેરાન કરે કે તમારો દીકરો કેમ લગ્ન નથી કરતો, શું થઈ? એને સંન્યાસ લીધો ને ત્યારે તો લોકો જેમ પેલું મૃત્યુ થાય ને કેમ આપણા ઘરે બેસવા આવે એમ લોકો બેસવા આવે કે શું થઈ ગયું હતું તમારા દીકરાને, શું મુશ્કેલી પડી તેણે સંન્યાસ લીધો ગામડામાં એ ત્યાં આગળ. એવું છે લોકોને કે શું હશે, લોકો માની જ લે એને કંઈક નિષ્ફળતા મળી હશે એટલે જ એણે સંન્યાસ લઈ લીધો. આ વિચાર બધે. એટલે જીવન આમ જીવો તો જ એને જીવન કહેવાય. તમે ભણવા ગણવામાં હોશિયાર હો અને તમને કંઈ ડિગ્રી મળી હોય તો જ તમે જીવવાની યોગ્યતાવાળા વ્યક્તિ છો. સમાજમાં તમારું કંઈક સ્થાન છે એવા કહેવાઓ. ન ભણેલો એટલે ચોકડી. અંગ્રેજી ભાષા ના આવડતી તો સાવ અત્યારે તો જાણે તમે અંગૂઠા છાપ છો એવો જ વ્યવહાર કરે.
નોકરી ધંધો ના હોય એટલે માણસ જાણે કે કશો કામનો જ નથી. આવી બધી એક માન્યતા છે ને, બધા ખ્યાલ છે સમાજમાં. આવા બધા ખ્યાલને કારણે કેટલાય લોકો બિચારા દુઃખી રહેતા હશે. કેમ તો કે હું ભણેલો નથી, કેમ તો કે મારા લગ્ન નથી થયા, કેમ તો કે મારી પાસે નોકરી ધંધો નથી, કેમ તો કે મારી પાસે ઘર નથી. આટલા જ કારણોસર માણસ દુઃખી છે. એટલે આવું હોય તો જ જીવન છે, એવી માન્યતા છે. એટલે આ તો અંધકારમય જીવન છે. જીવન એના માટે નથી, સુખી થવા માટે જીવન છે. અને શાસ્ત્ર સુખી થવાનો ઉપાય બતાવે છે. એટલે જો થોડોક પણ કંઈક સમજ હોય આપણી અંદર કે જીવન કેમ જીવવું, એનું સાચું માર્ગદર્શન હોય તો જીવનમાં કંઈક આગળ વધાય. અને એ માર્ગદર્શન એટલે જ્ઞાનનો પ્રકાશ. અને એ પ્રકાશ ક્યાંથી પ્રાપ્ત થાય? સત્સંગમાંથી, શ્રવણમાંથી, શ્રવણ કરતાં કરતાં મનનમાંથી. જેમ જેમ આપણું શ્રવણ વધતું જાય એમ મનન કરવાનું સામર્થ્ય વધતું જાય. બધાને ભગવાને ક્ષમતા આપી છે. તમે તમારી બુદ્ધિથી વિચાર કરી જુઓ ભાઈ. શરૂઆતમાં જ શ્રુતિનો આધાર છે. આખી જિંદગી કંઈ તમારે શ્રુતિને સમર્પિત થઈને રહેવાની જરૂર નથી. પછી તો શ્રુતિ આપણી બુદ્ધિને એવી સરસ બનાવી દે કે શ્રુતિમાં જે દર્શન છે, શ્રુતિનો જે બોધ છે, આપણી બુદ્ધિ બહુ સરસ રીતે એને ગ્રહણ કરી શકે, વિચાર કરી શકે. પણ માણસ બહુ ગભરાય કે શ્રુતિ પાસે શું કામ જઈએ, અમને ખબર છે બધી, અમારી રીતે હું ઉકેલ લાવીશ. બહુ થયું, બહુ મહેનત કરીને બહુ આધાર રાખ્યો. હવે એવી ખોટી આસ્થા સાથે જીવન જીવવાની જરૂર નથી. શ્રોતવ્ય મંતવ્ય, મનન કરતાં શીખવું. પણ મનન કરવા માટે પહેલાં શ્રવણ જરૂરી છે. મનન તો બધા કરતા હોય, પોતાની રીતે કરતા હોય. એ મનન આપણને ઈચ્છનીય નથી. શ્રુતિમત તર્ક અનુસંધિયતા. શંકરાચાર્યજી કહે છે કે તમે તમારી જે તર્ક શક્તિ છે એને શ્રુતિના આધારે તમે કેળવો. તર્ક તો દરેક બુદ્ધિ કરી શકે, પણ એ તર્ક દુસ્તર્ક છે કે સુતર્ક છે એ જોઈ લો પહેલાં. તમને આનંદ આપનારો છે, શાંતિ આપનારો છે કે પછી બંધન અપાવનારો છે? તો આપણા તર્કો, પોતાની રીતે થયેલા તર્કો તો શું આપે છે? દરેક માણસ તર્કનો ઉપયોગ કરે છે. શું પ્રાપ્ત થાય? દુઃખ જ પ્રાપ્ત થાય છે. એટલે આપણી બુદ્ધિ એમાં જે કંઈ સમજ છે, જે કંઈ વિચાર શક્તિ છે, જે કંઈ મનન શક્તિ છે, એ બધા દ્વારા તો આપણે દુઃખને પ્રાપ્ત થયેલા જ છીએ અને દુઃખ વધતું જ જાય છે. માટે શ્રુતિની શરણાગતિ જરૂરી છે. માટે શ્રવણ જરૂરી છે. શ્રવણ અને મનન. મનન થયું હોય, કોઈ સંશય ના રહ્યો હોય ત્યાં સુધીનું મનન આપણે કરતા હોઈએ. આ તો આખી જિંદગી ચાલે, જન્મો ચાલે એવા પ્રકારનો કાર્યક્રમ છે. એવું નહીં કે ભાઈ 3 વર્ષ તમે કોર્સમાં જઈ આવ્યા કે પછી 8-10 વર્ષ અમુક જગ્યાએ જઈ આવ્યા એટલે હવે કામ પતી ગયું. એવું નથી. આ તો લાઈફ ટાઈમ પ્રોજેક્ટ છે, ચાલ્યા જ કરે. જેવી અંતઃકરણની સ્થિતિ. એવું નથી કે શિવ સ્વરૂપ મારે બનાવવાનું છે. શિવ સ્વરૂપ સિદ્ધ જ છે. શાસ્ત્રે તો કહી દીધું તત્વમસી, તું તે જ છે. એટલે તારી અંદર કોઈ પ્રકારનો ફેરફાર કર્યા વગર અત્યારે અહીંયા જ આ શરીરમાં રહીને જ તારું પરમ સત્ય એટલે શિવ છે. શાસ્ત્રે કહી દીધું. પછી ચેલેન્જ આપે, તારામાં શક્તિ છે ઓળખવાની, સ્વીકાર કરવાની કે હું શિવ છું, દર્શન કરવાની કે હું શિવ છું? શક્તિ છે તો કામ થઈ ગયું. મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ ક્યાં આવે છે આવું ખબર છે? મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ. હા, દક્ષિણામૂર્તિ સ્તોત્ર. દક્ષિણામૂર્તિ ભગવાન ઉપદેશ આપે છે ને, આમાં જ અહીંથી શરૂઆત થવાની છે એમને. પણ દક્ષિણામૂર્તિ ભગવાન ઉપદેશ આપે છે. સૌ પ્રથમ એની પાસે જનારા કોણ છે? સનતકુમારો. સનતકુમારોની પ્રાર્થનાને કારણે ભગવાને દક્ષિણામૂર્તિનો અવતાર ધારણ કર્યો. પણ એણે ભાષા શું વાપરી? બોધ આપ્યો. કયા શબ્દોમાં બોધ આપ્યો? કોઈ શબ્દ જ વાપર્યા નથી. મૌન વ્યાખ્યા, આત્માની વ્યાખ્યા કરી, ઉપદેશ આપ્યો. કેવી રીતે? વાણીનો ઉપયોગ કર્યા વગર. પેલા અજ્ઞાની જતા, જિજ્ઞાસુ જતા, એને મુક્ત થવું જ તો જ્ઞાન જ જોઈતું હતું, ગુરુ જ જોઈતા હતા એમને બીજા કોઈ ગુરુ સ્વીકારી ના શકે. એ લોકો એને ઉત્કૃષ્ટ ગુરુની જરૂરિયાત હતી. ઉત્કૃષ્ટ ગુરુ તો એક જ છે, દક્ષિણામૂર્તિ ભગવાન જ ગુરુ છે. જ્યાં છે ત્યાં એ જ તત્વ બીજો આગળ વધે છે. પણ એમણે પોતાની અંદર જે વૈરાગ્ય હતો એ વૈરાગ્યના આધારે એ એવા ગુરુને ઈચ્છતા હતા કે જે માત્ર જાણવાનું છે એ મને કહી દે. બધા ગુરુની યોગ્યતાવાળા હતા જ. બ્રહ્મા, વિષ્ણુ, શિવ ત્રણેય પાસે ગયા,
પણ એણે ત્રણેયને ફેલ કર્યા. આવું કથા છે એક. જેમ આપણે તે જઈએ એટલે જરાક આપણી પાસે માપદંડ હોય ને કે ભાઈ કોની પાસે જવું, આને જ્ઞાની કહેવાય કે ના કહેવાય, આના પાસે જવાય કે ના જવાય, આપણે નક્કી કરીએ કે ભાઈ આ મને બરાબર લાગે છે કાંઈ અહીંયા જઈ શકાય એટલે આપણે જઈએ. આપણે એ બધાને સિલેક્ટ કરીએ ને એમ એવું હશે, એ કથામાં એવું આવે. એટલે એને એમ કે આ બ્રહ્માજી સૌ પ્રથમ સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થઈ એટલે સૌથી શ્રેષ્ઠ બ્રહ્માજી છે, તો એની પાસે ગુરુની અપેક્ષાથી ગયા. તો બ્રહ્માજીનું તો એણે દર્શન કર્યું. તો બ્રહ્માજી તો છે ને મસ્ત હતા વીણાનું વાદન શ્રવણ કરવામાં. અને વીણા કોણ વગાડતું હતું? સરસ્વતી. એટલે જરાક આ લોકોને ના ગમ્યું કે સરસ્વતી વીણા વાદન કરે છે અને બ્રહ્માજી સાંભળે છે, તો આ તો સ્ત્રી વીણા વગાડે છે ને એ સાંભળવા મસ્ત છે કે આપણને જ્ઞાન નહીં આપી શકે. એટલે આગળ વધો. વિષ્ણુ ભગવાન ચડ્યા હતા, એમની પાસે ગયા. તો વિષ્ણુ ભગવાન પાસે ગયા તો પછી તો એ લોકો આગળ વધી જ ના શક્યા. કેમ? તો લક્ષ્મીજી ક્યાં બેઠેલા છે? વિષ્ણુના ચરણમાં. અને લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. એટલે આ તો આ હૃદયમાં તો એટલો બધો વૈરાગ્ય હતો કે વાત ના પૂછો. એટલે એને એમ થયું અહીંયા પણ આ પણ ખોટી જગ્યા છે. એટલે એને એમ કે શિવજી જ્ઞાનના દેવતા છે, ચલો આપણે ત્યાં જ જઈએ. અને શિવજી પાસે ગયા ત્યારે તો આ લોકોએ આંખ જ બંધ કરી દીધી. પાર્વતી ક્યાં બેઠેલા છે? વામાંકે સ્થિતા. આને ગુરુ બનાવાય? જતા રહ્યા એ લોકો, જતા રહ્યા. બહુ પ્રાર્થના કરી ભગવાનને કે તમે અમને ઉપદેશ આપો, જ્ઞાન આપો, તમે ગુરુના રૂપમાં પ્રગટ થાઓ. અને ભગવાન દક્ષિણામૂર્તિ રૂપમાં પ્રગટ થયા. અને શું ઉપદેશ આપ્યો? આવી મુદ્રા છે ને અહીંયા દક્ષિણામૂર્તિ ભગવાન. એટલે આ બરાબર જોઈ લેજો. દક્ષિણામૂર્તિ ભગવાન મંગલાચરણમાં એમની જ આરાધના છે, એમને જ નમસ્કાર છે. તો દક્ષિણામૂર્તિને ભગવાનને એક હાથની મુદ્રા આ પ્રકારની છે, જેને કહેવાય જ્ઞાન મુદ્રા અથવા ચિન્હ મુદ્રા. એનો બોધ છે. આ આંગળી છે ને અહંકારનું પ્રતીક છે. અહંકારનું પ્રતીક એટલે આમ તો આ બાજુ જાય છે. અહંકારનું પ્રતીક કેવી રીતે કહેવાય? તમારી સામે છે આંગળી. પણ જ્યારે હું એમ કહું કે તું કે તમે, ત્યારે હું શું જાહેર કરું છું? હું તમારા કરતાં જુદી છું. પડે ને? હું બધાની સામે આવી આંગળી કરું એટલે તમે બધા તમારા બધા કરતાં હું કેવી છું? જુદી. એટલે મેં કોનું પ્રદર્શન, કોનું સ્થાપ્યું અસ્તિત્વ? અહંકાર. આમ ભેદ ઉત્પન્ન કર્યા તું કહીને. આમ અહંકારનું પ્રતીક આંગળી છે. પછી અંગૂઠો શેનું પ્રતીક છે? તો કે એને કહેવાય ઈશ્વર. ઈશ્વરનું પ્રતીક છે. કઈ રીતે? ઈશ્વર જેમ આધાર સ્વરૂપ છે જગતનો, એવી રીતે આ બધી આંગળીઓનો વ્યવહાર કોના આધારે થતો હોય છે? અંગૂઠાના આધારે. એટલે આ બધી આંગળીઓનો આધાર અંગૂઠો છે. પણ આ તર્જની આંગળી એ પોતાના અસ્તિત્વને અંગૂઠા કરતાં પણ જુદું સમજે છે, ઈશ્વર કરતાં પણ જુદું સમજે. એટલે જીવનું પ્રતીક છે. અને કોના તરફ વળેલી છે? ઈશ્વરથી છૂટી પડી. અને ત્રણ કોના તરફ છે? તો કે આ કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. આ ત્રણ શરીરને અહંકાર શું કહે છે? હું એવું કહે છે. એવું ખરું કે નહીં? અહંકાર એટલે શું? તો કે એ જ પરમાત્મા આ ત્રણ શરીર જે ઉપાધિ છે એની સાથે તાદાત્મ્ય સાધી અને પોતાને પોતાના સ્વરૂપ તરીકે જાહેર કરે છે. એટલે આનો અર્થ શું થાય? તો કે હે જીવ, તું આ ત્રણ શરીર નથી. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત ત્વમ અસી. તો ત્રણ કરતા જુદો છે. પણ તું કોણ છે? અહમ બ્રહ્માસ્મિ. જેને તો અહમ અહમ કહે છે એ વાસ્તવમાં કોણ છે? ઈશ્વર. અહમ બ્રહ્માસ્મિ. આવું એમણે ખાલી મુદ્રા દ્વારા બોધ આપ્યો. શબ્દનો ઉપયોગ ના કર્યો. ચિન્હ મુદ્રા દ્વારા એણે બોધ આપ્યો. હવે જીવ અને ઈશ્વર એ બંનેનું ઐક્ય બતાવ્યું. પછી એ ક્યારે સિદ્ધ થયું? જ્યારે આમાંથી એણે તાદાત્મ્ય છોડ્યું, ત્યારે વિવેક કર્યો, ત્યારે કે હું આ નથી અને એ જીવ વાસ્તવમાં પરમાત્મા છે. બસ પછી ભેદ નથી. પછી જે પ્રગટ થાય છે મુદ્રામાં એ આકાર એટલે પૂર્ણતાનો આકાર. જીવ અને બ્રહ્મ વચ્ચેનું જે દ્વૈત કાલ્પનિક હતું એ કાલ્પનિક દ્વૈત દૂર થયું અને પૂર્ણતા. આટલું કહું સનત કુમારોને કે તમે
સંસારી નથી, તમે આ 3 શરીર નથી, પણ તમે આત્મ સ્વરૂપ છો, તમે જેને શોધો છો એ તમે જ છો, આવો બોધ આપ્યો. અને સનત કુમારો સમજી ગયા. સનત કુમારોને દર્શન થઈ ગયું, સમજાઈ ગયું, કારણ કે એટલું જ બાકી હતું. ભરપૂર વૈરાગ્ય તો હતો જ. ખરેખર આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો ઘણું બધું જીવનમાંથી શીખી શકીએ, અને છોડવાની પ્રક્રિયા, ત્યાગની પ્રક્રિયા થતી જાય, અને છેવટે હવે એટલું જ જાણવાનું રહે. હવે તો આપણને તો શ્રુતિ દ્વારા જણાઈ પણ ગયું છે, પણ એટલું જ જાણવાનું રહે કે તો પછી હું કોણ છું, હું આ બધું નથી. નેતિ નેતિ કરતાં કરતાં તમે વિચારપૂર્વક તો પછી મારું ખરું સ્વરૂપ કયું છે, તો એ આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન કેવળ સત, ચિત્ત અને આનંદ, એ જે સ્વરૂપ છે, ખાલી એક શરીરનું અધિષ્ઠાન નહીં, સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન, એક અદ્વિતીય જે તત્વ છે એ વાસ્તવમાં મારું સત્ય છે. એ સમજાવવા માટે કોણ પ્રમાણ જોઈએ? શ્રુતિ. એ તો શ્રુતિ જ સમજાવી શકે, એના માટે શ્રુતિ જોઈએ. પણ એ સમજાઈ ગયું પછી શ્રુતિ પણ એનું કામ થઈ ગયું. પણ શ્રવણ તો જોઈએ જ. શ્રવણ, મનન અને નિધિધ્યાસન, સનત કુમારનું કામ થઈ ગયું. પણ આપણે વારંવાર શ્રવણ કરવું પડે, કારણ કે બહુ બધી શંકાઓ હોય આપણી અંદર, જે પ્રકારની સમસ્યાઓ હોય અજ્ઞાનને કારણે. અનંતકાળના જે સંસ્કારો છે એ બધા સંસ્કારોને દૂર કરવા, વસ્તુને સમજવી, એટલે નિયમિત શ્રવણ જોઈએ. પછી એના અનુરૂપ મનન પણ જોઈએ. મનન, શ્રવણ, આ બધાને છેવટે જે સાચું સ્વરૂપ છે, સાચી સમજ પ્રાપ્ત થઈ, એમાં જ આપણે સ્થિર થઈએ. એ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? નિધિધ્યાસન. જે વિપરીત સંસ્કારો છે એમાંથી મુક્ત થવું અને નવી સમજને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે આપણા મનને, બુદ્ધિને આત્મામાં સ્થિત કરવા, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી અને જ્ઞાનનો આનંદ લેવો, જ્ઞાનનો લાભ એટલે કે શાંતિ, પ્રેમ, મુક્તિનો અનુભવ કરો. સાચી સમજનું પરિણામ છે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આ બધું આમાંથી થાય, આ ગ્રંથમાંથી. આ ગ્રંથ આપણને બધું કરાવશે. એટલે કહો ને, બધા પ્રકારના અધિકારીઓને આમાંથી પોતાના સ્તરે જે જે ઉપયોગી હોય, જે જેની યોગ્યતા હોય એ પ્રમાણે એને આમાંથી ભરપૂર લાભ મળે, આનંદ મળે, એવો આ સરસ ગ્રંથ છે. અને ઉપનિષદની બધી પ્રક્રિયાઓનું સંકલન આની અંદર આવી જાય છે. ડિંડીમહ, ડિંડીમહ એટલે નગારું, ઘોષણા. એટલે એક જમાનો હતો કે શહેરમાં કંઈક ઘોષણા કરવાની હોય ત્યારે રાજાનો માણસ એક નગારું બાંધી અને પેલી દાંડી હોય ને એનાથી પીટતો પીટતો ઘોષણા કરવા માટે નીકળે, આખા ગામમાં ફરે. અને જે કંઈ મહત્ત્વના કાર્યક્રમની ઘોષણા હોય એ થતી હોય, લોકો દોડી દોડીને આવે. જોર જોરથી પીટે ને દાંડી, એટલે લોકો દોડી દોડીને આવે. અને એ બોલાવવાનું, એ પીટવાનું કામ જ એવું હોય કે તમે આવો, તમે આવો, તમે આવો, બધું છોડીને આવો, તમારા બધા કામ પડતા મૂકીને પહેલાં તમે અમને સાંભળો, અમારી તરફ ધ્યાન દો. કેમ? તો કે બહુ મહત્ત્વની જાહેરાત કરવાની છે. આજકાલ પ્રક્રિયા બદલાઈ ગઈ, આજકાલ રીત બદલાઈ ગઈ. ચાલો 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 લાઉડસ્પીકરમાં બોલતા હોય રિક્ષામાં બેસીને, આજે સાંજે રાત્રે 8 વાગે ફલાણા ફલાણા મેદાનમાં ફલાણા ફલાણા ભાઈનું પ્રવચન છે, પોલિટિશિયન જોઈએ ને એના માટે ભેગા થજો, અથવા તો આ સર્કસ અહીંયા ગોઠવાયું છે, જોવા આવો, લાભ લો. આખો દિવસ ચાલે આજ કરે, એટલે આપણે કાને પડે. ના સાંભળવું હોય તો કાને આવે અવાજ, એવી મોટી મોટીથી બોલે, એટલે પછી આપણી અંદર નોંધ થઈ જાય, હા સર્કસ આવ્યું છે, ઉનાળો છે, વેકેશન છે, સર્કસ આવ્યું છે. એટલે પછી ક્યારે જવું પ્રોગ્રામ બનાવે, પછી જઈએ, પેલાનું કામ થઈ ગયું. એમ જે જે ઘોષણા કરવાની હોય એના માટે આવું નગારું પીટવામાં આવતું હતું. એટલે ડિંડીમ એટલે નગારું પણ થાય, અને ડિંડીમનો અર્થ પછી ઘોષણા એવો પણ થાય કે અવાજ દ્વારા, ઘોષણા દ્વારા એણે કંઈક કહેવું છે. એટલે અહીંયા શું અર્થ કરીએ આપણે? અહીંયા તો ગ્રંથનું નામ વેદાંત ડિંડીમ છે, તો નગારું તો છે નહીં. ડિંડીમ એટલે નગારું, તો કે ગ્રંથ કે નગારું તો છે નહીં, અને એવો અર્થ કરવાનો નથી. પણ નગારા દ્વારા ઘોષણા કરવાની હોય તો ઘોષણા એવો અર્થ થઈ શકે ને, તો કે આ વેદાંતને કંઈક ઘોષણા કરવાની છે. આ નૃસિંહ આચાર્ય છે ને,
એને આવું નામ આપવાનું કેમ સૂઝ્યું હશે? વિદ્વાન છે ને આ બધા વિદ્વાનો તો વેદાંતનું બહુ ભરપૂર અધ્યયન કરતા હોય, શાસ્ત્રનું અધ્યયન કરતા હોય, રાત દિવસ એમાં જ લાગેલા હોય, નવા નવા ગ્રંથની રચના કર્યા જ કરે. ભલે ને પોતાને બધી સમજ હોય તો પણ નવું નવું લખ્યા કરે, અને કેટલું બધું જગતમાં સાહિત્ય હોય તો પણ એ લખ્યા કરે. આનું ભાષાંતર કર્યું, પહેલાંનું ભાષા હિન્દીમાંથી ગુજરાતીમાં, ગુજરાતીમાંથી હિન્દીમાં, અંગ્રેજીમાં, મરાઠીમાં, જે ભાષામાં કરવાનું હોય જરૂરી હોય કર્યા જ કરે. ભાઈ તમારે શું જરૂર છે આટલું બધી મહેનત કરવાનું? અમને ખબર છે, અને બહુ બધા પુસ્તકો છે. અમારે કરવું છે કારણ કે અમારાથી રહેવાતું જ નથી. અમે જોઈએ છીએ કે આનાથી શું લાભ છે, આવું કરવાથી અમને લાભ છે, અને જે સાધકને માની લો કે એ ભાષા ના આવડતી હોય તો એને ઉપયોગી થશે. અને પછી વેદાંતમાં તો બહુ અઘરી રીતે બધી વસ્તુ કહેવામાં આવી છે, તો એને આપણી જેવા સાધકો માટે થોડી કરુણા પણ જન્મે ને, કે અમને જેટલી મુશ્કેલી પડી એટલી મુશ્કેલી આ લોકોને ના પડે, એટલે લાવો એને હું સરળ ભાષામાં કરી આપું, સરળ રીતે એને રજૂ કરી આપું એ ઉપદેશને. તો ઘણા સાધકો એવા હોય કે જેને એની જરૂર હોય તો એને તો ઉપયોગી થશે જ. આમ નૃસિંહ આચાર્ય સ્વાભાવિક છે કે આ બધું તેના મનમાં હશે જ, પણ ઘોષણા આવું નગારું ડીંડીમ શબ્દ શું કામ વાપર્યો હશે? તેણે જોયું હશે કે આખું જગત મોટા ભાગના લોકો દુઃખ, નિરાશા, અજ્ઞાનમાં ડૂબેલા છે. અને જોતા એવું જણાય છે, બધાની સાથે વ્યવહાર કરતા એવું જણાય છે કે જીવ બિચારો બહુ મૂંઝાયેલો છે, બહુ દુઃખી છે. ક્યાં જવું, શું કરવું, ઉપાય નથી મળતો. મોટાભાગના મનુષ્યો તમે એને પૂછો ને તો આપણને ખબર પડે કે એના જીવનમાં કેટલી નિરાશા છે. કશું કે એનામાં રસ લઈને પૂછીએ ત્યારે જણાય. એટલે માણસ જીવન જીવતા એટલો નિરાશ થઈ ગયો હોય, બધા પ્રયત્ન કરી ચૂક્યો હોય દુઃખમાંથી છૂટવા, પણ અસહાયતા જ આવતી હોય એના ભાગ્યમાં, પરવશતા જ સહન કરવી પડતી હોય, અને દુઃખ જતું જ ના હોય. પછી માણસ શું કરે ખબર છે? મારું ભાગ્ય જેવું, મારું નસીબ જેવું, મારું નસીબ હશે તો જ મને આવા લોકો સાથે રહેવાનું મળ્યું ને, તો જ આ માતા પિતા છે, તો જ આ ભાઈ બહેન છે, તો જ આ બાળકો સંતાનો છે, તો જ પતિ પત્ની છે. એટલે બધાનો પછી સમાધાન એ કેવી રીતે કરે? મારું નસીબ જવું, મેં કર્યા હશે એટલે મારે ભોગવવા પડે. બહુ કર્યું પણ જ્યારે સુખ મળ્યું જ નથી એટલે મારા ભાગ્યમાં નહીં જ હોય. એટલે હવે જીવન પૂરું થવા આવ્યું ત્યારે માણસના મનમાં કયો નિર્ણય હોય? આખી જિંદગી દુઃખી રહ્યા એટલે મૃત્યુ સુધી દુઃખી જ રહેવાનું. આમાં કોઈ ફેર પડવાનો નથી. આ પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી. આ જન્મમાં સુખની અપેક્ષા રાખી શકાય એવું જ નથી. કોઈ પ્રકારની પરિસ્થિતિમાં પરિવર્તન આવવાનું જ નથી. લગભગ લોકોની બુદ્ધિમાં આવો નિર્ણય થઈ જાય, એને આપણે નિરાશા એવું કહીએ. પછી લોકો ચલાવી લે, જે છે એને જ ચલાવી લે. પછી એને જીવવામાં રસ ના હોય, પછી રાહ જોવે કે જીવન કેમ પૂરું થાય, ક્યારે પ્રાણ જતા રહ્યા શરીર છોડીને. બહુ વેદના છે, બહુ દુઃખ છે. આ નાનું સોનું દુઃખ નથી. માણસ થાકી ગયો છે. કેમ આવું? બહુ બિચારા પ્રયત્ન કર્યો પણ થાકી ગયો છે અંદરથી. અને આચાર્યએ જરૂર આ બધું દર્શન કર્યું હશે, એટલે એને એમ થયું કે જે મેં દર્શન કર્યું વેદાંતની અંદર, ઉપનિષદની અંદર, માંડુક્ય ઉપનિષદની અંદર કહે છે કે વિચક્ષણૈ દૃષ્ટમ ઇદમ વિશ્વમ. આ વિશ્વનું દર્શન બુદ્ધિમાન પુરુષોએ ઉપનિષદની અંદર કર્યું, તો એને રહસ્ય પકડાઈ ગયું. એ લોકો રહસ્ય સમજી ગયા કે આ જગત આટલું દુઃખમય જણાય છે, આટલું સંતાપ આપનારું જણાય છે, જેને હું સત્ય માનું છું એ જગત વાસ્તવમાં આ ઉપનિષદની દ્રષ્ટિએ જોઈએ તો કેવું છે? યથા સ્વપ્નમાયે યથા ગંધર્વ નગરમ. કારિકાકાર કહે છે યથા સ્વપ્નમાયે. આ જગત કેવું છે? તો કે જેમ સ્વપ્ન કેવું છે ભાઈ? સ્વપ્નની અંદર આવું જ બધું છે. સ્વપ્નની અંદર પણ જાત જાતની ઘટનાઓ છે. સ્વપ્નમાંની અંદર પણ જીવ જગત ઈશ્વર છે. સ્વપ્નમાં પણ દ્રષ્ટા દ્રશ્ય છે, અને સ્વપ્નમાં પણ અનુકૂળતા પ્રતિકૂળતા, સફળતા નિષ્ફળતા, સુખ દુઃખ બધું આવું જ છે. આવો જ અનુભવ છે. સ્વપ્નમાં લોટરી લાગી તો આપણે ખુશ થવાના જ, હસીએ જ, આનંદ અનુભવ થાય.
અને સ્વપ્નમાં કંઈક એવી ઘટના બને તો આપણે દુઃખી પણ થઈએ, આંખમાં આંસુ પણ આવે. તો ફેર શું છે જાગ્રતમાં અને સ્વપ્નમાં? બધું આવું જ ત્યાં છે. અને સ્વપ્નમાં તો આપણે બધું અનુભવીએ, બધું કરીએ, પણ જાગ્યા પછી સ્વપ્ન વિશે જાજો વિચાર કરતા નથી, પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ. લોટરી લાગી તો પછી હવે એનું આમ વારંવાર યાદ કે હા મને તો લોટરી લાગી હતી, બીજું 5 લાખની લોટરી લાગી હતી, હવે હું શું કરીશ પૈસાનો, એટલા બધા પૈસા મળશે શું કરીશ, હવે એનો શું ઉપયોગ કરીશ, આવું આપણે ચિંતન ચાલુ રાખીએ. પૂર્ણ વિરામ. ભાઈ લોટરી લાગી હતી, આપણે ઉછળ્યા ખરા, સ્વપ્નમાં ખુશી થયા, પણ જાગ્યા એટલે તરત ટ્યુબલાઇટ થઈ કે આ સ્વપ્ન કેવું છે, સ્વપ્ન સાચું નથી. અને કેટલું બધું દુઃખ પણ પડ્યું હોય, જંગલમાં હોઈએ ને એકલા પડી ગયા હોઈએ ને અંધકાર હોય ને પાછળ બધા રાની પશુઓ પડેલા હોય અને ધ્રુજતા હોઈએ ને કેટલું બધું. આ તો કોઈક કારણસર અચાનક જાગી ગયા, સારું થયું, બાકી જાગ્યા ત્યારે તો ધ્રુજતા જ હોઈએ, પણ પછી એ ધ્રુજારી ધીરે ધીરે શાંત થઈ જાય. શેનાથી? જાગી ગયા એટલે નહીં, તરત આપણી બુદ્ધિ, આપણું જ્ઞાન, સ્વપ્ન વિશેનું જ્ઞાન આપણી સાથે આવે કે બીજો આજુબાજુ જોઈ લે, ખરેખર હાથી નથી પાછળ પડ્યો, અંધકાર નથી, હું મારા ઘરમાં જ છું. આપણી બુદ્ધિ જ કે આ તો સ્વપ્ન હતું. અને હાશ આપણે હા સ્વપ્ન હતું, ખરેખર સ્વપ્ન જ હતું ને ભાઈ, હા સ્વપ્ન જ હતું, બસ શાંત, પેલી ધ્રુજારી જતી રહે. તો હવે સ્વપ્નની અંદર પણ અનુભવો થયા, પણ સ્વપ્નનું સ્વરૂપ કેવું? અનુભવો બધા એ વખતે સાચા લાગતા હતા, પણ સ્વરૂપ થયા સ્વપ્ન કેવું એ સત્યની વ્યાખ્યામાં આવતું નથી. પછી જાદુગરનો ખેલ જોવા ગયા હો, ત્યાં જાતની વસ્તુઓ જોઈ હોય. પહેલાંના જાદુગરો શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે તો એવું દ્રષ્ટાંત આપે, આપણે તો ખાલી આવું સાંભળે ને ત્યારે આશ્ચર્ય થાય કે એવા જાદુગરો હતા. એ કહે છે કે હવામાં દોરડું ફેંકે જાદુગર, દોરડું ફેંકે ને દોરડા ઉપર એક માણસ ચડીને ઉપર જતો રહે. થોડી વાર થાય એટલે તો તમને ત્યાં આગળ બધા હથિયારોનો અવાજ સંભળાય અને મહાન યુદ્ધ કે કોઈકની સાથે કરતો હોય એમ ઉપરથી કોઈનો હાથ પડ્યો, કોઈનો પગ પડ્યો, કોઈ હથિયાર પડ્યો, જાતના દ્રશ્યો પણ સર્જાય. એટલે આપણને તો આમ ધબકારા વધી જાય કે આવું આ શું ચાલી રહ્યું છે, આપણે સાચું માની લઈએ, ગભરાઈ જઈએ. અત્યારના જાદુગરો એની રીતે બતાવતા હોય, પેલું વોટર ઓફ ગેન્જીસ, પાણી નાખ્યા જ કરે, તો આપણને એમ થાય આ જગ ખાલી થઈ ગયો, વળી પાછું પાણી ક્યાંથી આવ્યું? પાણી દેખાય જ છે ને, પાણીનો અવાજ આવે. એ જ્યારે પાત્રમાં પાણી જગમાંથી નાખતો હોય તો પાણીનો અવાજ આવે, એટલે આપણને તો પાણી સાચું જણાય જ છે, કોઈ શંકા જ નથી હોતી. પેલી છોકરી આવે ને પછી એને બોક્સમાં પૂરી દે અને પછી એના ટુકડા કરે અને એક ટુકડો આ બાજુ લઈ જાય, બીજો ટુકડો આ બાજુ લઈ જાય. તો આપણે જોઈએ છીએ કે આ કંઈક એવી ઘટના બની અને થોડી વાર થઈને પેલી છોકરી પાછળથી આવે, આખી આવે. એટલે આપણે કશું સમજી ના શકીએ. ટુકડો હોય ને 500ની કાગળનો ટુકડો હોય અને 500 1000ની નોટ બતાવી દે, આપણને 500ની નોટ જ જણાય. તમે જો એ બધામાં નાટકમાં કોઈ વાર જોવા ગયા હો અને ઓડિયન્સમાંથી કહે ને કે લાવો કાગળનો ટુકડો આપ, અને એને 500 નોટ બનાવે તો આપણી નજર સામે જોઈએ તો 500 નોટ જ હોય. પણ જો 500 નોટ જ હોય કે 1000ની નોટ જ હોય અને એ જ જાદુગરે ખરેખર એને બનાવી દીધી હોય તો જાદુનો ખેલ કરવાની જરૂર છે કે ખેલ પતે પછી ઉઘરાવણી માટે નીકળે એવી જરૂર છે? એ જરૂર ના રહે. એટલે આપણે સમજીએ છીએ કે આ સાચું જણાય છે, છતાં પણ કેવું છે, સત્યતા આપી શકાય એવું નથી. ગંધર્વનગર તમે આકાશમાં જુઓ ને એક વાદળું આવ્યું, હાથી બન્યો ને જાત લોકો જઈ રહ્યા છે અને દુકાન પણ છે અને બધું કેટલા બધા દ્રશ્યો છે, પણ હજી જુઓ ત્યાં તો એના સ્વરૂપમાં પરિવર્તન આવે. પેલું વાદળું વિખેરાય જાય, હાથી જતો રહ્યો, સરઘસ જતું રહ્યું, લોકો જતા રહ્યા, આમ દૃષ્ટનિષ્ઠ સ્વભાવ. એટલે કે જેવું આ બધું છે, સ્વપ્ન, જાદુનો ખેલ અને ગંધર્વનગર, તો પછી એ આ જીવન તરફ નજર નાખે છે, જગત તરફ નજર નાખે છે અને જગતનું નિરીક્ષણ કરે છે. તો જોવે છે કે સવાર પડી, બપોર પડી, સાંજ પડી. સવારે જે હતા દ્રશ્યો બપોરે બદલાઈ ગયા, બપોરે હતા સાંજે બદલાઈ ગયા, અને દરેક નામરૂપ, દરેક પદાર્થને બારીકાઈથી જોવે તો દરેક વસ્તુ પોતાનો સ્વભાવ બદલ્યા જ કરે છે અને દરેક વસ્તુ નાશ તરફ જઈ રહી છે. તો પછી આ જાગ્રત અવસ્થાને કે આ જગતને, આ વિશ્વને સત્ય કહેવાય?
એ સરખામણી કરી કે ના, આ તો સ્વપ્ન જેવું જ છે, જાદુના ખેલ જેવું જ છે અને પેલા ગંધર્વનગર જેવું જ છે. તો હવે સત્ય કોણ છે? સત્ય કોણ છે? તો કે જોનારો, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એની આપણે આગળ ચર્ચા કરીશું આ ગ્રંથમાં. પણ તો તમને એક એની થોડી ભૂમિકા આપી કે આ પ્રકારે વિચક્ષણ નૃસિંહ આચાર્યએ આવું દર્શન કર્યું હશે અને એમ થયું કે મારે સમાજમાં આ ઘોષણા કરવી જોઈએ કે આ વિશ્વને સત્યતા આપવા જેવું નથી અને તમે જે સુખી દુઃખી થાઓ છો એ આત્મા છે, એ અતિ મહત્વનો છે અને એ શુભ સંદેશ આપનાર છે. આ ડિંડિમ ઘોષણા સાજ વગેરે વાદ્યો શું કરે? શુભ, એને આપણે ઓસ્પિશિયસ ગણીએ છીએ, મંગલકારી ગણીએ છીએ. તો જાહેરાત બહુ મંગળકારી છે. આ ઘોષણા અત્યંત આનંદ આપનારી છે, શુભ છે અને દરેકના કાન સુધી જવી જોઈએ એવું એને લાગ્યું. એટલે એને વેદાંતને શું નામ આપ્યું? ડિંડિમ. બાકી વેદાંત પીપુડી જેવું છે, કોઈ બહુ એને મહત્વ ના આપે. પણ એને એમ થયું કે લાવ હું ઘોષણા કરું, કારણ કે બહુ સારા સમાચાર છે. એ દુઃખી થવાની જરૂર નથી, તારું સત્ય જુદું છે, જીવનમાં સુખ છે, શાંતિ છે, તારો નિર્ણય ખોટો છે, બસ તું જાગ અને આત્મામાં રસ લે. આ પ્રકારની કંઈક ઘોષણા દ્વારા એણે આ ગ્રંથને આવું નામ આપ્યું છે વેદાંત ડિંડીમાં. એનો પહેલો શ્લોક બોલીને આપણે પહેલો ક્લાસ પૂરો કરીએ. વેદાંત ડિંડીમાસ્તત્વમ એકમ ઉદ્ઘોષયન્તિ યત આસ્તાં પુરસ્તાત્ તત્તેજઃ દક્ષિણામૂર્તિ સંનિતમ. આમાં મંગલાચરણ છે. બીજા ક્લાસમાં આપણે આ શ્લોકની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम.